નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે આપણા ચોથા પાઠ ઉષ્મામાં આપણે થર્મોમીટર વિશે જોયું હતું કે જેમાં આપણે જે બલ્બ જેવો ભાગ હોય છે તેમાં મર્ક્યુરી કે જેને આપણે પારો કહીએ છીએ, પારાના નામથી ઓળખીએ છીએ, કે જે એક ધાતુ છે. પરંતુ ધાતુ અને આ મર્ક્યુરી ધાતુમાં ફરક એટલો કે બાકીની જે ધાતુ હોય છે તે ઘન સ્વરૂપે હોય છે, પરંતુ જે મર્ક્યુરી હોય છે તે પ્રવાહી સ્વરૂપે હોય છે. અને સાથે સાથે આપણે એવું પણ શીખ્યા કે જ્યારે આપણે કોઈ પણ પ્રકારનું તાપમાન માપીએ છીએ, જે આપણે દર્દીના શરીરની વાત ચાલતી હતી, તો તેમાં થાય છે એવું કે ત્યારે આ જે પારો હોય છે તે આ ગરમીની અસરના કારણે તે ઉપર આગળ જાય છે અને તે આપણને તાપમાન દર્શાવે છે. હવે ત્યારબાદ એવું પણ શીખ્યા હતા કે ફેરનહીટનું માપ જે છે તે પણ તાપમાનમાં ગણવામાં આવે છે, પરંતુ ભારતમાં એટલે કે આપણા જે દેશમાં છે તે માત્ર સેલ્સિયસમાં જ તાપમાન માપવામાં આવે છે. હવે આગળ જોઈએ તો તેમાં એક પ્રવૃત્તિ દર્શાવેલી છે. તે પહેલાં ઉપર લખેલું છે કે ક્લિનિકલ થર્મોમીટર જે છે તે 35 ડિગ્રીથી 42 ડિગ્રીનું તાપમાન માપવા માટે ઉપયોગ થાય છે. હવે કહે છે કે થર્મોમીટરનું વાંચન, રીડિંગ અ થર્મોમીટર, કેવી રીતે આ ક્રિયા કરવામાં આવે છે અને ચોકસાઈપૂર્વક કેવી રીતે કરી શકાય તેના વિશે કહે છે. કે ચાલો આપણે જોઈએ કે થર્મોમીટરનું માપક્રમનું જે વાંચન છે તે કેવી રીતે કરવું. તો સૌપ્રથમ પાસે આવેલા બે મોટા અંકન વચ્ચેનો તાપમાનનો તફાવત કેટલો છે તે નોંધી લેવું જોઈએ. એટલે કે જે અંકન છે તે બે લખેલા છે, તેની વચ્ચે તાપમાનનું જે અંતર છે, તફાવત છે, તે કેટલો છે તે જોવું. વળી તેમની વચ્ચેના ભાગમાં કુલ કેટલા વિભાગો છે. ઉદાહરણ તરીકે 1 સેન્ટીમીટરથી 2 સેન્ટીમીટરના જે ભાગ હોય છે આપણી સ્કેલમાં, માપપટ્ટીમાં, તો તે બંને વચ્ચે કાપા હોય છે. એટલે કે એ કાપા જો 9 હોય તો તેના વિભાગો 10 થયા. તો અહીં એ વાત કરે છે કે તે વિભાગ કેટલા છે. હવે આગળ જોતા પહેલાં આપણે ક્લિનિકલ થર્મોમીટરના વાંચન વખતે રખાતી સાવચેતી વિશે વાત કરી લઈએ. તો થર્મોમીટરને વપરાશ પહેલાં અને પછી યોગ્ય જંતુનાશક એટલે કે એન્ટિસેપ્ટિક દ્રાવણથી ધોવું જોઈએ. જે કોઈપણ પ્રકારનું જે ડેટોલ કે કોઈપણ જે અન્ય એન્ટિસેપ્ટિક છે તેનાથી આપણે તેને સાફ કરી નાખવું જોઈએ. ત્યારબાદ વપરાશ પહેલાં પારાનું સ્તર 35 ડિગ્રી સેલ્સિયસથી નીચે છે કે નહીં તે જુઓ. અને જ્યારે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ દર્દીનું તાપમાન માપવા માટે, તો સૌપ્રથમ આપણે એ જોવું કે જ્યાંથી શરૂઆત થાય છે તાપમાન માપવાની એટલે કે 35 ડિગ્રી, તો ત્યાંથી જે પારો છે ધાતુ તે અંદર તેનાથી નીચે હોય છે તે જોઈ લેવું જોઈએ. ત્યારબાદ કહે છે કે તમારી દૃષ્ટિના સમાંતરે પારાનું લેવલ રાખીને જુઓ. આપણે હમણાં જોઈશું આકૃતિ 4.3માં, જેમાં એમ કહે છે કે જ્યારે પારાનું આપણે માપ જોતા હોઈએ તો ત્યારે તે આપણા સમાંતર જ રાખવું જોઈએ, આપણી આંખોની એક્ઝેક્ટ સામે. થર્મોમીટરને કાળજીપૂર્વક રાખો, કેમ કે તે કાચનું બનેલું હોવાથી કોઈ કઠણ પદાર્થ સાથે જો અથડાશે તો તૂટવાની શક્યતા છે. ત્યારબાદ કહે છે કે થર્મોમીટરને જ્યારે આંક નોંધતા હોવ ત્યારે બલ્બથી ન પકડો. જ્યારે આપણે થર્મોમીટરને આંક નોંધતા હોઈએ તો જે બલ્બનો ભાગ છે કે જ્યાં પારો ભરેલો હોય છે તો તે બલ્બના ભાગથી પકડવું જોઈએ નહીં. કેમ કે એમાં થશે એવું કે જો આપણે ત્યાંથી પકડીશું તો આપણા જે હાથની ગરમી છે તે ગરમી આ બલ્બવાળા ભાગમાં એટલે કે જ્યાં પારો છે ત્યાં સંપર્કમાં આવવાથી તે હાથની ગરમી તેને અડવાથી પારાનું જે ચોક્કસ તાપમાન, જે દર્દીનું તાપમાન જોવા મળે છે તે જોવા મળશે નહીં. હવે આપણને કહે છે કે અંકન વડે દર્શાવેલા છે તેની પણ નોંધ કરો. એટલે કે આપણે જે બે ભાગની વચ્ચે છે તેની વાત કરે છે. ત્યારબાદ કહે છે કે ધારો કે બે મોટા અંક, ઉદાહરણ લઈએ તો આપણે 35થી જે શરૂઆત થઈ છે તે 35 અને 36ની વચ્ચેનો તફાવત 1 અંશ છે, અને બે મોટા અંકનો વચ્ચે કુલ નાના વિભાગની સંખ્યા 5 હોય એટલે કે 35 પછી 36 જો આવે છે તો તે 1 અંકનો તફાવત થયો. અને ત્યારબાદ કહે છે કે જો બે મોટા અંકો વચ્ચે નાના જે વિભાગો છે, જે નાની લાઈન છે તે 5 છે, તો આ નાના વિભાગના મૂલ્યનું વાંચન 1/5 એટલે કે 35 પછીના જે તાપમાનના અંકો નાના છે
તેનું તાપમાન 0.2 ડિગ્રી દર્શાવે છે. એટલે કે 35 પછીનો જો પહેલો અંક પર આપણું જો પારાની લાઈન અટકે છે તો એનું તાપમાન 35 તો છે જ, પરંતુ એની ઉપરની એક લાઈન એટલે 0.2 પ્લસ થશે, એટલે કે 35.2 ડિગ્રી સેલ્સિયસ થશે. આ રીતે તાપમાન માપવામાં આવે છે. હવે કહે છે કે થર્મોમીટરને જંતુનાશક એટલે કે એન્ટિસેપ્ટિક પ્રવાહી વડે બરાબર સાફ કરી લો અને ત્યારબાદ તમારા હાથમાં મર્ક્યુરીવાળા ભાગના વિરુદ્ધ છેડા પરથી પકડીને હળવેથી થોડાક ઝટકા આપો, જેના કારણે થઈને જો તેમાં મર્ક્યુરીવાળો ભાગ ઉપર હશે એટલે કે તાપમાન દર્શાવતો હશે તો તે નીચે આવી જશે. કેમ કે આપણે જ્યારે દર્દીનું તાપમાન માપવાનું હશે તો ત્યાંથી તે કોઈપણ પ્રકારના વધારાનું તાપમાન જે અલગ છે તે દર્શાવશે નહીં. મર્ક્યુરીના દોરાનો છેડો આપણે ધ્યાન રાખવું કે તે તાપમાન માપતા પહેલાં 35 ડિગ્રી સેલ્સિયસથી નીચે છે કે નહીં. હવે ત્યારબાદ થર્મોમીટરનો જે મર્ક્યુરીવાળો ભાગ છે કે જેને આપણે બલ્બ કહીએ છીએ તેને મોઢામાં મૂકીને તમારી જીભની નીચે રહે તેમ 1 મિનિટ રાખવાનું છે. યાદ રાખીશું કે મોઢામાં મૂકવાનું છે અને સાથે સાથે તમારી જીભની નીચેના ભાગમાં આ બલ્બવાળો ભાગ રહે તે રાખવાનું છે. અહીં આપણે આકૃતિ જોઈ શકીએ છીએ કે જ્યારે આપણે તાપમાન માપી લઈએ છીએ થર્મોમીટરનું તો તે થર્મોમીટર જે છે તે આપણી આંખોની સામે જ હોવું જોઈએ, જેના કારણે થઈને આપણે તાપમાન ચોક્કસ રીતે માપી શકીએ છીએ. હવે કહે છે કે આ માપક્રમ છે તેના પરનું આપણે તાપમાન માપવાનું છે આપણી સામે રાખીને, અને આ થયું ડિગ્રી સેલ્સિયસ એકમમાં તમારા શરીરનું તાપમાન. આપણે જે માપેલું છે તે સેલ્સિયસમાં આપણું તાપમાન થઈ ગયું. હવે તમે તમારા શરીરનું તાપમાન કેટલું છે તે નોંધ્યું ખરું? તો તેના વિશે કહે છે કે માનવ શરીર જે છે તેનું સામાન્ય તાપમાન 35 થી 42 જ આપવાનું કારણ શું છે? તો તેનું તાપમાન સામાન્ય રીતે 37 ડિગ્રી સેલ્સિયસ જ હોય. અને ખાસ નોંધ રાખવી કે તાપમાન તેના એકમ સાથે જ દર્શાવવામાં આવે છે, એટલે કે માત્ર 37 એમ દર્શાવતું નથી, પરંતુ 37 ત્યારબાદ ડિગ્રી સેલ્સિયસ દર્શાવવું ખૂબ જ જરૂરી હોય છે. તેના વગર 37 માત્ર દર્શાવી શકાતું નથી. પહેલીએ તેના શરીરનું તાપમાન માપ્યું તો તેને ચિંતા થવા લાગી કે તેના શરીરનું તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ જેટલું ચોક્કસ નથી, એટલે કે 37 ડિગ્રી જ આવતું નથી. તેનાથી ક્યારેક વધારે આવે છે, ક્યારેક ઓછું આવે છે. તો તેને ચિંતા થવા લાગી કે આવું છે તો શું હું બીમાર છું? ના. તો તેનું કારણ એ છે કે દરેક શરીરનું તાપમાન કોઈ ક્રિયા કર્યા બાદ અથવા તો ક્રિયા કર્યા પહેલાં, એટલે કે આપણે દોડીએ છીએ અથવા તો આપણે જો આરામ કરીએ છીએ તો આ બંને તાપમાન અલગ હોવાની શક્યતા છે, જેની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એટલા માટે કહે છે કે જો સામાન્ય શરીરનું તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ છે તો તેની આસપાસનું તાપમાન પણ કોઈ ચિંતાલાયક નથી. હવે અહીં આ પ્રવૃત્તિને દર્શાવવા માટે, એટલે કે જે તાપમાન ફેરફાર હોય છે તે દર્શાવવા માટે તમને એક પ્રવૃત્તિ આપવામાં આવેલ છે કે જેમાં શરીરના તાપમાન ક્લિનિકલ થર્મોમીટર વડે માપીને અવલોકનને તમારે નોંધવાના છે અલગ અલગ વ્યક્તિના. હવે તેના વિશે કહે છે કે શું દરેક વ્યક્તિનું શરીરનું તાપમાન બરાબર 37 ડિગ્રી સેલ્સિયસ જેટલું જ છે? ના, એવું શક્ય નથી. દરેક વ્યક્તિના શરીરનું તાપમાન બરાબર 37 ડિગ્રી સેલ્સિયસ ન પણ હોઈ શકે, હોય પણ અને ન પણ હોઈ શકે. તો શું શરીરનું તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ કરતાં સહેજ વધુ કે સહેજ ઓછું પણ હોય? હા, વાસ્તવમાં જેને આપણે શરીરનું સામાન્ય તાપમાન એટલે કે જે 37 ડિગ્રી કહીએ છીએ તે ઘણી મોટી સંખ્યાના તંદુરસ્ત વ્યક્તિઓના શરીરના તાપમાનોનું સરેરાશ મૂલ્ય છે. એટલે કે જ્યારે આ 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સરેરાશ નક્કી કરવામાં આવેલું હોય ત્યારે જે તંદુરસ્ત વ્યક્તિઓ હોય છે તેના દરેક વ્યક્તિનું તાપમાન લેવામાં આવેલું હોય છે. જે દરેક વ્યક્તિના તાપમાનને જો લાઇનમાં જોવામાં આવે તો તેમાંથી સરેરાશ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ થયેલું હોય છે. તો એવું માની ન શકાય કે 37 ડિગ્રી સેલ્સિયસથી વધારે કે ઓછું થોડો ફેરફાર ન હોય તો તે ફેરફારનું કાંઈ મહત્ત્વ નથી, તંદુરસ્ત વ્યક્તિ માટે કાંઈ ચિંતાજનક નથી. હવે કહે છે કે આ જે ક્લિનિકલ થર્મોમીટર છે તેની રચના માત્ર ને માત્ર કોઈ જ ઉપયોગ માટે નહીં પણ માત્ર માનવ શરીરના તાપમાન માપન માટે જ કરેલી છે. આ સામાન્ય રીતે માનવ શરીરનું તાપમાન 35 ડિગ્રીથી શરૂ થાય છે અને 42 ડિગ્રી સુધીનું હોતું નથી, તેનાથી વધારે જાય નહીં. તેથી જ આ જે ક્લિનિકલ થર્મોમીટર છે તેનો માપક્રમ 35 ડિગ્રીથી શરૂઆત અને 42 ડિગ્રી સુધીનો જ રાખવામાં આવેલો છે.
બુજોને એક તોફાની વિચાર આવ્યો કે લાવ તો ક્લિનિકલ થર્મોમીટર વડે ગરમ દૂધનું તાપમાન માપું, પરંતુ પહેલીએ તેને તેમ કરતાં અટકાવ્યો. શું કામ? કેમ કે જે ક્લિનિકલ થર્મોમીટર છે હમણાં આપણે જોયું કે તે 42 ડિગ્રી સુધીનું જ તાપમાન દર્શાવે છે. જો તેનો ઉપયોગ આવી રીતે કોઈ અલગ માપમાં કરવામાં આવશે તો તે તાપમાન માપવા માટેનું જે થર્મોમીટર છે તેમાંથી જે પારો ઉપર જવાની જગ્યા ન મળે તો જે કાચની નળી છે તે નળી તોડીને બહાર આવી જશે અને કંઈ પણ દુર્ઘટના થવાની શક્યતા છે, જેથી આવું કંઈ જ કરવું જોઈએ નહીં. હવે તેના વિશે જ કહે છે કે માનવ શરીર સિવાયના કોઈપણ પદાર્થોના તાપમાન માપવા માટે આવું જે ડૉક્ટર ઉપયોગ કરે છે તેવા થર્મોમીટરનો ઉપયોગ કરવો નહીં. કેમ કે આ ક્લિનિકલ થર્મોમીટરને મેં તમને જે હમણાં કારણ આપ્યું એ કે તે 42 ડિગ્રી સુધીનું જ તાપમાન માપી શકે છે, તો તેને તડકામાં કે અગ્નિની નજીક પણ રાખવું નહીં. કેમ કે તે તાપમાન જો વધી જશે તો પારાને બહાર જવાની જગ્યા જરૂર પડશે, જેના કારણે થઈને તે તૂટી જવાની સંભાવના છે. હવે આપણને વાત કરે છે પ્રયોગશાળામાં વપરાતું થર્મોમીટર. તો આ જે માનવ શરીર સિવાયના પદાર્થોના તાપમાન જે માપવાના હોય છે તો તેમાં ક્લિનિકલ થર્મોમીટર તો ઉપયોગ થતો નથી, જે આપણે જોયું. તો હવે શું કરવું? તો આ હેતુ માટે બીજા થર્મોમીટરોનો ઉપયોગ કરવામાં આવે છે કે જેમાંનું એક થર્મોમીટર જે છે તે લેબોરેટરી થર્મોમીટર છે. તો આ જે થર્મોમીટર છે તે આપણી લેબમાં છે, પરંતુ આપણે અહીં હાજર ન હોવાના કારણે આ થર્મોમીટરની આપણે જે ક્રિયા છે તે આપણે વિડીયોમાં જોશું. હવે કહે છે કે તેમાં જે અંકન કરેલા મહત્તમ એટલે કે મોટામાં મોટું માપ અને લઘુત્તમ એટલે કે નીચામાં નીચું માપની નોંધ કરવાની છે. તો તેમાં કહે છે કે સામાન્ય રીતે આ લેબોરેટરીની રેન્જ જે છે તે 0થી ડાબી તરફ જે જઈએ તે -10 ડિગ્રી સેલ્સિયસથી માંડીને જમણી તરફનો જે ભાગ હોય છે તે 110 ડિગ્રી સેલ્સિયસ સુધીનું પ્રમાણ દર્શાવે છે. તો ત્યાં સુધીનું તાપમાન આપણે આ જે સામાન્ય થર્મોમીટર છે તેમાં માપી શકીએ છીએ. વળી ક્લિનિકલ થર્મોમીટર માટે તમે જેમ જોયું તેમ કે લેબોરેટરી થર્મોમીટર વડે નાનામાં નાનું કેટલું તાપમાન માપી શકાય છે, તો તે તાપમાન છે -10 ડિગ્રી. અને આ જાણકારી વડે જ તમે થર્મોમીટર વડે દર્શાવાતું તાપમાન ચોકસાઈપૂર્વક માપી શકશો. હવે એક માહિતી છે કે વિવિધ હેતુઓ માટે જુદા જુદા થર્મોમીટર વપરાય છે, જેમાં મહત્તમ લઘુત્તમ થર્મોમીટર વડે આગળના દિવસનું જે મહત્તમ અને લઘુત્તમ તાપમાન જે છે, આગળના એટલે કે આજે જો સોમવાર છે તો બીજા દિવસે જે મંગળવાર થાય છે તો તે આગળનો મંગળવારના દિવસનું વધુમાં વધુ તાપમાન કેટલું રહેશે અને નીચામાં નીચું તાપમાન કેટલું જશે તેના વિશેનું જે હવામાન ખાતું છે તે આ તાપમાન માપીને જણાવે છે. અને તે તાપમાન માપવા માટે વપરાતા થર્મોમીટરને યાદ રાખીશું મિત્રો કે મહત્તમ લઘુત્તમ થર્મોમીટર કહેવામાં આવે છે. હવે અહીં જે પ્રવૃત્તિ 4.4 આપેલી છે કે જેના વિશે આપણે ક્લિનિકલ થર્મોમીટરમાં જેમ તેનો ઉપયોગ જોયો તેમ આપણે આ સામાન્ય થર્મોમીટર કે જે લેબોરેટરી થર્મોમીટર કહેવાય છે તેના વિશે પણ ઉપયોગ જોવાના છીએ. તો તેનો ઉપયોગ કરીને આપણે પ્રવૃત્તિ કરીશું, તો તે આપણે આપણા આગલા તાસમાં જોઈશું. અસ્તુ.